ગાઈસ હવે જો જમવાની તૈયારી થઈ ગઈ છે. આપણે બધું ઓલરેડી બહાર લાવો હું બધાનો કરતો જવાનો. તમને કહું. તો ગાઈસ આવી જાવ જમવા માટે. બધા તો મસ્ત જમવા બેસી ગયા છે. અરે લો અરે કાંદા રે તો કે ધનવંતભાઈ પણ અહીંયા જમવા બેસી ગયા છે. મજા આવે છે. ગરમ કરું તો જો ગાંઠિયાનું શાક, સલાડ, ગોળ, ખીચડી, રોટલો અને જનમનભાઈ તમારે ઓનિયન છે ને એટલે નહીં ખાવતો. તમને ધનવંતભાઈ દૂધ આપો. નહીં ઓનિયન. ડુંગળી કાઢ નાખો. તો ખાવ છો દૂધ નહીં નથી ખાવી. હા તો અત્યારે ખબર. જો બાપાના ડુંગરે એટલી મોજ છે જમવાની અને સ્પેશિયલ બાપાની ખીચડી ખાસ તો દૂધ વિરુદ્ધ આહાર લઈએ મને આ વાત તમામ દો તમને કેવું લાગ્યું? સુપર સુપર હા અને ભેગા જમવાની મજા આવે મેં શીખી જજો રેસીપી તમે. ના કાંઈ વાંધો નહીં આપણે જરૂર નહીં તો લાલુ કે શીખવા દે એક મહિનો મોકલો એને હવે અમુક હા, છે. ગોત રેડી થઈ જાય 2 મહિના તમે મોકલી દો તમે હમણાં ઓકે એકલા ઓકે ઓકે તમને સોંપી દીધા. પ્રસાદ કહેવાય એ પ્રસાદ જ કહેવાય એ. ખાઈશ ને એમ હું તો તમને હવે સ્કિન ડિસીઝ અમુક થાય તો સફેદ ગાઈસ ડાઘ આવી નીકળવા જાવ માંડે. જમવા માટે. જો આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ. જસુએ આવી રીતે ચોળી નાખ્યું છે અને જનવનભાઈ જમીને જન્માઈ સેવ આવી લેવી છે 2 કિલો લઈ લો. બહુ સરસ અને અલકા આંટી જો બહુ મસ્ત છે. શું બહુ મસ્ત છે. ખીચડી રોટલા હા, હવે ખીચડી ખાય છે જો ગાઈસ. હીરા દો અને હવે જો આપણે પણ જમવા બેસી ગયા છે તો આવી જાવ બધા જમવા માટે. બંધ કરી હા, દરવાજો બંધ કર. ફૂક આવે છે ફૂક. બાપાની ખીચડી એટલે મસ્ત એક નંબર ગેસ જો પ્રસાદ. એ ઘેર આપું છું. તો ગાઈસ આ છે રાતનો નજારો તમે જોઈ શકો છો. અને જો અહીંયા કંઈક સરસ રીતે બાપાના ડુંગરે અમે લોકો જમ્યા. જસું પણ જમી લીધું છે. પ્રસાદ આમ તો અહીંયા ભોજન તો શું પણ જો થાળી લઈને ઠંડી લાગે આવી ગયા છે. ઠંડી લાગે. બહુ ઠંડી લાગે આ છે. કચરો આમાં નાખતો હતો ને. આ ચમચી લાગે તો ગાઈસ બહુ ઠંડી લાગે છે અત્યારે અને હાથ ધોવાનું મન પણ નથી થતું. ઓય બાપા. લે ક્રિશ હું કરીને મોબાઈલ ચાર્જિંગમાં મૂકતા. તો અલકા આંટી પણ જો પ્રસાદનો આ લઈને આવી ગયા છે બોમ્બે થી. બર્તન ઘસેંગે. જો બર્તન भी घसेंगे अभी क्या बापा की डूंगरी पे बर्तन आए घसवा पड़ेगा नकर वरना वहाँ घस जाएगा हाँ बर्तन घसना पड़ेगा तो वहाँ घस जाएगा हाँ हाँ તો જો ગાઈસ હવે અહીંયા હાથ ધોય છે. બહુ ઠંડી લાગે છે તો જો અહીંયા બાપા બહુ ઢાંગનાથ મહાદેવનો નજારો ગાઈસ તમે જો કેટલો વ્યૂ આવે છે. તો ગાઈસ જો અમે આવી ગયા છીએ બાપાના ડુંગરે ઝરૂખામાં અને આવું છે સરસ બ્લેન્કેટ અને જો લાઇટની સુવિધા અને અહીંયાથી વ્યૂ બહારનો દેખાય છે. આ છે બાપાનો ડુંગરો લાઈટ તમે શરૂ કરી અને જો આવી રીતે બેઠા છીએ. બ્લેન્કેટ ને ઓઢવાનું ને બધી સગવડ જ છે. જસું કેવું લાગે છે અહીંયા? આહા અદ્ભુત એમ કે છે એકદમ ફોરેન સ્ટાઇલ ફોરેન અદ્ભુત સ્ટાઇલ અદ્ભુત અદ્ભુત લાગે છે. તો જબરજસ્ત તમારે હિમાચલમાં એ બધું બનાવ્યું છે. તો શું વાત કરવી તમને. તો ગાઈસ તમે એની ટાઈમ ગમે ત્યારે આવી શકો છો. તમારે ગમે ત્યાં રહેતા હોય જો ગીરની મોજ લેવી હોય તો બાપાના ડુંગરે તમે આવી શકો છો. ત્યાં રહેવા જમવા સુવાની તમામ સુવિધા સાથે છે. તો અવશ્ય એકવાર તમે મુલાકાત લ્યો અને આવો. તમને મેં દિવસના પણ ઝરૂખો બતાવ્યો છે. એક મારા બ્લોગની અંદર આવી ગયો છે બાપાનો ડુંગરો સર્ચ કરશો એટલે. તો આજે ફાઇનલી હું રાતના ટાઈમે આવી ગઈ છું. તો આજનો વ્યૂ તમને મેં રાતનો ઝરૂખાનો બતાવી દીધો છે. અમારે આવ્યા છે બોમ્બેથી ગેસ્ટ. તો બોમ્બેથી ગેસ્ટ આવ્યા છે ને એમને અહીંયા નાઇટ હોલ્ડ કરવાનો છે. એટલે જો આજે આપણે અહીંનો વ્લોગ પણ બની ગયો ને તમને લોકોને બતાવાઈ ગયું છે. અને જો ગાઈસ એ લોકો આવી રહ્યા છે બધા.
તો જો બધા આવે છે. બોર જો આમાં આવશે આ ઓલા મોટા બોર્ડની બોડી. તો જો બધા ફાઇનલી આવી ગયા, પહોંચ્યા છે. આ રુચિતભાઈ આવ્યા છે અને આપણે એક બોમ્બેના ગેસ્ટ આવ્યા છે અને એમનું નાઇટ હોલ્ડ છે એટલે એમને મૂકવા માટે અહીંયા આવ્યા છીએ જરૂર. આ છે અમારે અલકા આંટી. તો જો તો જો અહીંયા ઝરૂખામાં આપણે નાઇટ હોલ્ડ કરવાનું છે. સીધું આવે કરે. ના રે ને દેવો દીપડો. આ ફાટણ. ના ના. બેસો આરામથી. તો ગાઈસ તમે જો અહીં તો આ હિમાચલભાઈ આવીને બધી લાઈટો કરે તો તમે આટલી રોશની તો આપણા ઘરે પણ ન હોય. એટલું સરસ એને બધું કર્યું છે. તમે જો આટલું અમારું ત્યાં કોઈ નથી પહેરી લ્યો તમે. અને અહીંયા જો આ છે મચ્છરની જાળી છે બધા જતા રહેશો તમે જ છો ને અહીંયા. અને આ જો જસુ સ્લાઇડિંગ ખોલ્યું છે. ખાલી દીપડો આ રહ્યો આ ફોરેસ્ટ. દીપડો પાછળથી થાપો ન મારે. હા આ છે બધું જો જંગલ. આ બધા બારી વાળા ખુલી જાય તમારે જંગલની મજા. જંગલની વચ્ચે. આ ઓલું રાખ્યું છે મચ્છર વાળું. હા 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 મચ્છર નો આવે ને પવન આવે. જબરજસ્ત. તો ગાઈસ અલકા આંટી બહાર ગયા છે સિંહ દર્શન. 4-5 દીપડા પાછળ છે. 4 દીપડા પાછળ નવકાર મંત્ર ગણે છે. અને આ ગાઈસ બાપાનો ડુંગરો છે. તો જો એકદમ મસ્ત રીતે હા ઓલો છે એવું પણ એ ઓસીકો નથી લેવા જતો. ના ના લઈ આવો. માણસનું મોત આવી જાય યાર. નહીં. આ એકલા એ વર્ગવા દે છે. એકલા ઈ બી દરવાજો ખુલ્લો મૂકી. આ દરવાજો ખુલ્લો મૂકીને સુવે છે. કોણ? આ ભાઈ ઓ માય ગોડ. તો હવે એમાં પછી આવે શું? થોડી મૂંગા છે. આ તો પાછું બધું ડર લાગે એવું થાય. જો પરમ દિવસે હું સુતો તો ને એકલો જ સુતો ને 5 વાગે મસ્ત અવાજ આવ્યો સિંહનો એટલે મારી હું ગુડી ગઈ પાછળ જ હતો. અહીં થોડા આવવાનું. અરે એની ચારે બાજુ ફૂલ બાઉન્ડ્રી છે. બાઉન્ડ્રી તમે આમ જાઓ ને બધું જોઈ લો બધી બાજુ જાઓ. ઓકે. અહીં આ રે boundary આ રે. એમ તો ક્યારેક ક્યારેક મોટા મોટા વીછી આવે આટો મારવા. એવું બધું શું જો આ અંધારામાં ગમ્યું ને. જંગલમાં મંગલ છે મોટા અત્યારે મોટા વીછી ને એવું તો આવે. મોટા તો ગાઈસ વાગી ગયા છે. તો ગાઈસ 10 વાગી ગયા છે. અમે લોકો સાંજના જ આવ્યા હતા. તમે આગળ વિડીયોમાં જોયું એમ. તો બસ હવે જો ઘરે જવા માટે નીકળી ગયા છે. નાસ્તા પાણી થઈ ગયા છે. સરસ મજાના તમને બતાવી દઉં. વાસણ પણ ઘસી નાખ્યા છે. અને જન્માઈ જો અમારે ચોકલેટ ને બધું જો. અને આ લોકો પણ એકદમ રેડી થઈ ગયા છે. અને અલકા આંટી પણ સરસ મજાનું નાઈ લીધું છે. અલકા ભાભીએ કેવું લાગ્યું તમને અહીંયા? ફાઇન તો મસ્ત જો કપડા બપડા ચેન્જ થઈ ગયા છે. થઈ ગયા, ફ્રેશ થઈ ગયા. એકદમ ફ્રેશ થઈ ગયા. અને હવે બસ ઘરે જઈને હવે તૈયાર થશે. હવે લોકો અમે ઘરે જવા માટે નીકળીએ છીએ. તો અહીંયા જો સરસ મજાના મેં વાસણ ઘસી નાખ્યા છે ગાઈસ. અને આટલી સરસ સુવિધા છે. અને મોટર પણ ચાલુ થઈ ગઈ છે. તો તમને બતાવી દઉં પાણીનો હોજ ભરાઈ ગયો છે. તો જો આ મોટર એ ચાલુ છે. તો સરસ ગરમ પાણી એકદમ આવે છે. તો બહુ બધાએ ગરમ પાણીથી નાહી લીધું છે. એના મહાદેવના દર્શન પણ તમે કરી શકો છો. જય ઠાંગનાથ મહાદેવ. તો જો હવે ગાડી રેડી થઈ ગઈ છે એમની. તો હવે આપણે જવા માટે નીકળીએ. તમે વ્યૂ જોઈ શકો છો ગાઈસ. બિલકુલ અહીંયાથી જવાનું મન નથી થતું. અને આ બધા વોશરૂમ છે. જો સરસ સુવિધા. તો હવે આ જો આ લોકો બધા ટોટલી સુવિધા વચ્ચે નાની નાની ખાટલીમાં બધા આનંદથી બેઠા છે. હા લક્ઝરિયસ છે લક્ઝરિયસ. તો ગાઈસ કાંઈ વાંધો નહીં. આપણું ભલે હશે કારણ કે મારું થોડુંક હશે છે. તો આવી રીતે કંઈક આવી ગયું છે. આ બધું લોક છે. બધા જો કાર્ટૂન આવી ગયા છે. અને મસ્ત કર્યું છે. અને ટ્રેક્ટર પણ આવે છે. કેટલો મસ્ત વ્યૂ આવે છે ગાઈસ.
જો નીચે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અને આ લોકો ਇੱਥੇ જો બેઠા છે પાંચાળના પીર સંત શિરોમણી તો હિમાચલભાઈ પણ બેઠા છે અને આ ગાઈસ અગાઉ વિડીયોમાં પણ તમને જો મળ્યું હતું પાંચાળના પીર સંત શિરોમણી પરમ પૂજ્ય હક્કા બાપા એવું કરવાનું કે ભવિષ્યમાં કઈ ફેરફાર કરવો હોય તો તમે આ ટોટલી એનું વાંચી શકો છો વિડીયોમાં આપણે ત્યાં નથી કરવું કાઢ નાખો ને આ ફિટ કરવી છે શું છે એમનો ઇતિહાસ ગાઈસ આ તો ચણતર ક્યાં આવે નીચેનું જે આવે ફ્લોરિંગ બને ને જે એક એક બેલાની દિવાલ આવે ઈ જ છે ને બાકીની તોડફોડ તો ક્યાં આ તો બધું કામમાં તો આવું રેડી છે ને તો મને આજે આ કામ કરો આજના દિવસમાં જાતા વેલા એસટી વાળું બધું તમારી તો કમ્પેરિઝન ગાઈસ જો આવી રીતે બેનર બધા અલગ અલગ રાખી દીધા છે આપ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો યુ આર અંડર સીસીટીવી સર્વેલન્સ જૂતા ચપ્પલ પહેરી પ્રવેશ કરવો નહીં આશ્રમની આ પવિત્ર જગ્યાને સ્વચ્છ રાખી દર્શન કર્યા બાદ જરૂર વગર બેસવું નહીં તો ગાઈસ બાપાનો આશ્રમ છે આ. તો બહુ મજા આવી ગઈ કાલના આવ્યા હતા ને હવે આજે આપણે ઘરે જવા માટે નીકળવાનું છે ગાઈસ ઘર બેઠા કાલ સવાર જાશો ને તો હવે જો ગાઈસ બધા કામે વળગી ગયા છે અને અહીંયા કંઈક વાળ ઉડાવે છે જો મસ્ત મજાનું જંગલમાં મંગલ કર્યો જ ને તો અહીંયા બધું હેર બેર વ્યવસ્થિત અહીંયા જ કરી લેવાના જો કાસ્કો લગાવે છે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે મજા જ આવી ગઈ એને આવો લાવો તો ક્યારે મળે ગીરનો બરાબર ને જો કેટલું એને આનંદ આનંદ ગોગલ્સ બોગલ્સ તો હવે તડકો લાગશે હો આ ગાડી છે એમની અને સિંહ જોયા ને જો આખું સીનો ફેમિલી જો ત્યાં છે અહીંયાથી એકદમ લાઈવ દેખાય છે તમે લોકો સોરી ગાઈડ્સ નહીં દેખાઈ શકો તમે તમને લોકોને નહીં દેખાય પણ અહીંયા આખું જ ફેમિલી છે સીનું અને અહીંયા એકદમ બરાબર પરફેક્ટ અમે જોઈએ છીએ તો મસ્ત એને દેખાઈ ગયા છે એકદમ સરસ રીતે તમે મસ્ત બી રેડી આવો અને રૂબરૂ જોઈ લો તમે અહીંયા આવો એકવાર એમ કે છે મુલાકાત લેવું બાપાના ડુંગરાની ચોમાસામાં તો ઓર ગ્રીનરી હોય પણ અત્યારે પણ સારું લાગે છે આ છોકરાને જો ગાઈસ ટ્રેક્ટર આવી ગયું ઉપર ચડી ગયું છે ટ્રેક્ટર ડુંગરાની ઉપર ચડાવ્યું છે અને જન્મઈભાઈ તે ચડાવ્યું છે હાલો હાલો હવે ઘરે જવાનું છે હાલો નીચે ઉતરી જાઓ નથી જવાનું ટ્રેક્ટરમાં જવાનું પાછી આપણે બે જણ જોઈ જો બાપાનો ડુંગો છે ને શું છે બોલતો અને જો બાપાનો શીકલ બાપાનું સ્ટીકર લગાડ્યું છે બાપાના ડુંગરાનું તો આપણે પણ એક સ્ટીકર જોઈએ જ આપીશ ને તું મને હા પણ તું ટ્રેક્ટર આ મુંબઈ વાળા જો ગઈ સેલ્ફી લે છે કંઈક ફોટા આ રૂડીને પણ પડે છે તો ગાઈઝ હવે અલકા ભાભી આપણે ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને હવે જો ટ્રેક્ટરની સીટ પકડી લીધી છે વાહ વાહ ગાઈઝ સ્ટેરિંગ વાહ ટ્રેક્ટર ચલાવે શું વાત છે ક્લાસ પ્લસ ના નામ તો મૂકેલું ઓલે સાવે નથી ને હા એમાં એ રહ્યા છે ત્યાં ભલે શેનો દીકરો થતો ત્યાં જો જો વાહ વાહ
चोरी चोरी मेरे दिल में समाते हो ये तो बताओ कि तुम मेरे कौन हो તો જો મસ્ત એને સોંગ ગાઈ લીધું અને હવે આ જો ટ્રેક્ટર લઈને ગાઈસ જો બધા તૈયારી કરે છે. હા હું આ મારી બેન માટે ગીત ગાઉં છું, સોંગ ગાઉં છું, પ્લીઝ સાંભળજો. જો તમને ગમે તો લાઈક કરજો. ઓકે બેસી જ જા. ચાલો હવે પૂજા પણ આવી ગઈ છે. फूलों का तारों का सबका कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है. તો મસ્ત સોંગ ગાયું ને બહુ મજા પડી ગઈ કે 1000 મેં મેરી બહેના હૈ અને સંગ રહેના હૈ. એ મહત્વનું છે, સાથે રહેવું ને લાઈફ ટાઈમ સુધી. તો એ જ ગાઈઝ મહત્વનું છે. તો બહુ વર્ષો જૂનો અમારો સંબંધ છે. જ્યારે અમે બહુ નાના નાના હતા ત્યારથી અમારો સંબંધ છે ને હજી એણે રિલેશનશિપ રાખી છે અમારી જોડે. તો જો આવું છે કંઈક. આપણે અહીંથી ગાડી ઉતાર લઈએ તો કેમ તે કીધું તો ઈ વાળી સીલી છે. આ તો એમાં ગાડી આપણે ઉતરીએ તો ગાડી ઉતરે. ચાલો હવે આપણે ઘરે જઈએ જ. હા ગાડીમાં હવે નીચે ઉતરવું ના ના. હા ચાલો બેસી જાઓ. અત્યારે સારો હા બેટા હા બેટા ઓકે ઓકે નો પ્રોબ્લેમ ડિયર. હા બેટા ચાલો હવે ગાડી જો ઢાળ ઉતરે છે ને આપણે જઈએ છીએ ઘરે. ઘણો પ્રયાસ કર્યો, ઘણો પ્રયાસ વાળાને કર્યો. ઉપર મોકલવાનો હા. પણ સફળતા ન મળી તો અને હવે બધાના આશીર્વાદથી અમે હેમ ખેમ પાછા સાજના મોઢામાંથી નીકળી ગયા. સિંહના મોઢામાંથી. આવું દિનો મોટા નથી સાવજ કેટલે એ બસ સી સિંહ ખાવ જ કાઠિયાવાડી છે અને અમે કે ડાલા મથા આવું અરે વાહ કાલંદીને ડુંગા બધાલા કાલંદીને ડુંગા ડીંગા જલન ચાલુ કરી દે. ચાલુ કરું હવે બધા ડાન્સ કરજો. કરજો તો. કાનૂન આપણો સપને સપને Thank you.
હા ટ્રોલીમાં ટ્રોલીમાં બેઠા હતા પછી બહુ આખા બેઠા હતા નહીં ઈ ટોળે ફાળે બેઠા હતા લે હા. અનંતભાઈ ને દત્તમ દાદા ઈ પલ્લા ઈ બે પડી ગયા હા ઈ બાપા. પછી મા પપ્પા ફૂલ ફાટ દેલું ને ઈ હા. છે ને ફૂલમ ફાસ્ટ ટ્રેક્ટર કર્યું એને હા એને ઓ દેલું બાપા. ને હા. પછી છે ને પપ્પા ઉઠી જલા એમ પછી તે એમ હાવા મનો હકા બાપાનું આમ લીધું તો હા અચ્છા ચમત્કારની વાત કરે બાપાનું આમ લીધું તો તે ઉકી જાલું અચ્છા હકા બાપાનું નામ લીધું ટ્રેક્ટર એકદમ ઊભું રહી ગયું નકર બધા જ હા તો હવે કે યુટ્યુબ ફેમિલી ને કે તમે બધા હક્કા બાપાની જય બોલાવો ને હક્કા બાપાના બહુ પરચા છે કે બસ તો ગાઈસ જો બકરા કેવી રીતે ખાય છે જો ટીંગાઈ ટીંગાઈ ને મસ્ત બધું